નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. નમસ્કાર વ્યુઅર્સ, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. ફરી એકવાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હવે આપણે ઇંગ્લિશનું યુનિટ 3 રીડ 2 છે એ પૂરું કરી દીધું છે. એનું ભાષાંતર આખું છે એ આવી ગયું છે તમારી પાસે, તો એની ગ્લોસરી અને ભાષાંતર છે એ ખાસ જોઈ લેવું. પછી ચેપ્ટર નંબર 3 છે એ છે સુરેખ નિયત સંબંધ, જેને આપણે કહીએ છીએ લિનિયર રિગ્રેશન. તો સુરેખ નિયત સંબંધ છે એનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એની જે થિયરિકલ છે, નિયત સંબંધનો અર્થ, સુરેખ નિયત સંબંધ કોને કહેવાય વગેરે બાબતો તમને આજના વિડીયોમાં મારે તમને સમજાવવાની છે. તો હવે આપણે ઓન સ્ક્રીન જોઈશું, કેમ કે થિયરિકલ પોર્શન છે અને એક એક વાંચતો જાઉં, એની સાથે સાથે જે તમારે થિયરિકલ ડિફિકલ્ટીઝ હોય, ન સમજાતું હોય, એ સોલ્વ થતી જશે. અને સાથે સાથે આજે જેટલી પણ થિયરી છે આ વિડીયોમાં આજે આપણે આમાં કવર કરશું અને આગળ વધશું. તો ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, જેને કહેવાય છે લિનિયર રિગ્રેશન ઇંગ્લિશમાં. હવે એની અંદર તમારે જે ભણવાનું છે એ પહેલાં આપણે પ્રસ્તાવના છે. પ્રસ્તાવનામાં શું કીધું છે કે આપણે અગાઉના પ્રકરણ 2માં સહસંબંધનો અભ્યાસ કર્યો. એમાં આપણે જોતા હતા કે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે કે ધન સહસંબંધ છે. પછી એનું નિકટતાનું સંખ્યાત્મક માપ પણ મળતું હતું. પરંતુ સહસંબંધાંક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. ઘણી વખત જ્યારે બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય ત્યારે એક ચલની જ્ઞાત કિંમત પરથી બીજા ચલની અંદાજિત કે અનુમાનિત કિંમત તે સંબંધનો ઉપયોગ કરી મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આ અંદાજિત કે અનુમાનિત કિંમત મેળવવા માટે આપણે જે નિયત સંબંધ છે એનો ઉપયોગ કરશું. હવે નિયત સંબંધ વિશે જો કીધું છે, એનો શાબ્દિક અર્થ શું થાય તો કે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું, એવો અર્થ છે નિયત સંબંધનો થાય છે. માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન લખેલ છે, આપણે ગાલ્ટન વાંચવાનું છે. ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. યાદ રાખજો, આ ઇન્ફોર્મેશન છે, નામ એમાં આપેલું જ છે. કોનું છે નામ તો કે સર ફ્રાન્સિસ ગાલ્ટન. એને આ સૌ પ્રથમ નિયત સંબંધ પદ છે એનો ઉપયોગ કર્યો. હવે એક તારણ મેળવ્યું છે કે પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરી તેમને નીચેના રસપ્રદ તારણો મેળવ્યા છે. પહેલું તારણ શું છે? વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્રો ઓછી ઊંચાઈ ધરાવે છે. પછી બીજું એક તારણ કાઢ્યું કે વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી છે. ત્રીજું તારણ કાઢ્યું કે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ વધુ છે. તો આ જે આનુવંશિકતાનો ફેરફાર છે અહીંયા જણાવ્યો છે. હવે ઉપરના તારણો ઉપરથી આપણે શું સ્પષ્ટ કરી શકીએ કે જેમાં પુત્રોની ઊંચાઈ તેમના પિતાની ઊંચાઈના સંદર્ભમાં પીછેહટ લક્ષણ દર્શાવે છે. આ વલણને લીધે જ માનવજાત છે એમાં ઠીંગણા અને ખૂબ ઊંચા માણસો એવા બે ભાગમાં વહેંચાઈ નથી. આ પ્રકારના સંબંધને દર્શાવવા માટે સર ફ્રાન્સિસ ગાલ્ટને નિયત સંબંધ એવું નામ આપ્યું. હવે નિયત સંબંધ છે એ શું કરે છે તો કે બે સહસંબંધિત ચલ વચ્ચેનો જે
વિધેયાત્મક સંબંધ છે એ દર્શાવે છે. તમને પૂછે કે નિયત સંબંધનો ઉપયોગ શું, તો કે બે ચલ વચ્ચેનો જે સંબંધ છે, કેવો સંબંધ, તો કે વિધેયાત્મક સંબંધ છે એ દર્શાવે છે. આગળ કીધું છે હવે આપણે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈ બે ચલ વચ્ચે નિયત સંબંધનો અભ્યાસ કરીશું. હવે આ એક શબ્દ યાદ રાખજો, વિધેયાત્મક સંબંધ છે. બરાબર, આગળ વધીએ. હવે સુરેખ નિયત સંબંધ મોડલ. સુરેખ નિયત સંબંધ મોડલ છે એ શું કહે છે, તો કે એનો આખો અર્થ છે એ તમને જણાવી દઉં. કોઈ સંબંધ કે સમસ્યા રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડલને નિયત સંબંધ મોડલ કહે છે. સામાન્ય રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને x વડે દર્શાવીએ છીએ અને તેને આપણે નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ કહીશું. જ્યારે કાર્ય સ્વરૂપ ચલને આપણે y વડે દર્શાવીએ છીએ, એટલે કે કારણ હોય એના માટે x વાપરીએ, કાર્ય હોય એના માટે શું વાપરીએ છીએ, y. તેને આપણે સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ કહીશું. હવે નીચેના જે ઉદાહરણ છે એમાં જોઈએ અને સમજશો તમે કે કોને સાપેક્ષ ચલ કહેવાય, કોને નિરપેક્ષ ચલ કહેવાય. પહેલું એક્ઝામ્પલ જોઈએ કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધમાં સામાન્ય રીતે જાહેરાત ખર્ચ વધે તેને કારણે વેચાણ પણ વધે છે. તેથી આપણે જાહેરાત ખર્ચ છે એને નિરપેક્ષ ચલ કહેશું, x તરીકે દર્શાવશું, અને વેચાણ છે એને સાપેક્ષ ચલ y તરીકે દર્શાવશું. તો આ થઈ ગયું એક ઉદાહરણ સમજુ. બીજું જોઈએ કે કોઈ વિસ્તારમાં વરસાદ અથવા ચોખાની ઉપજ વચ્ચેના સંબંધમાં સ્પષ્ટ છે કે ચોખાની ઉપજ એ વરસાદ ઉપર આધાર રાખે છે. તેથી આપણે વરસાદને શું કહી શકીએ, નિરપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ એટલે કે કારણ, અને ચોખાની ઉપજ છે એને કહી શકીએ આપણે સાપેક્ષ ચલ, એટલે કે એ થઈ ગયું તમારું કાર્ય. આ રીતે કાર્યકારણનો સંબંધ છે એ આપણે સમજી શકીએ. તો આ એક હતું. પછી બહુ ઇમ્પોર્ટન્ટ છે નિયત સંબંધ મોડેલ, અહીંયા આપેલ છે, જોઈએ તો આ છે y બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ યુ તરીકે આપણે એને ઓળખશું. y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. હવે એમાં y એટલે સાપેક્ષ ચલ ઉપર જ જણાવ્યું, x એટલે નિરપેક્ષ ચલ, આલ્ફા અચળાંક, બીટા અચળાંક અને u છે એ મોડેલનો વિક્ષેપ ચલ છે. વિક્ષેપ ચલ અથવા તો ત્રુટિ પણ એને આપણે કહી શકીએ છીએ કે મોડેલમાં જે ત્રુટિ, ખામી, વિક્ષેપ જે જોવા મળે છે એને આપણે u તરીકે દર્શાવીએ છીએ. આગળ વધીએ હવે થિયરીમાં જ. તો તમને પૂછાય તો જે મોડલ છે યાદ રાખવાનું છે, y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. એક સુરેખ નિયત સંબંધનું મોડલ છે. હવે એનો અર્થ જોઈએ. શું કહે છે અર્થ? બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત, એટલે કે જાણીતી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. શું કહે છે ફરી એકવાર તમને સમજાવું કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત, એટલે કે તમને એમ કીધું હોય કે ભાઈ નિરપેક્ષ ચલ જે x છે એ છે 25+6y, તો એના ઉપરથી આપણે સાપેક્ષ ચલ y ની કિંમતનું જે અનુમાન કરી શકીએ છીએ એને શું કહેવાય? સુરેખ નિયત સંબંધ કહે છે. તો આ થઈ ગયું સુરેખ નિયત સંબંધ. હવે આગળ વધીએ તો એ છે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાનું અન્વયોજન છે એના માટેની રીતો પૂછાય તો તમારે બે રીતો યાદ રાખવાની. એક છે વિકર્ણ આકૃતિની રીત અને બીજું છે ન્યૂનતમ વર્ગોની રીત. હવે જેમાં
તો ચાલો હવે બંને રીતમાંથી પહેલી રીત જોઈએ, વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત છે એમાં શું કીધું છે જોઈએ. ધારો કે સહસંબંધિત ચલ x અને y ના અવલોકનોની n ક્રમિક જોડ છે x1 y1 x2 y2 xn yn છે. આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. મેં તમને અગાઉ કીધું હતું આપણે ગયા ચેપ્ટરમાં કે પહેલું હોય x1 નું હોય, બીજું હોય y1 નું હોય. એને આપણે આલેખ દોરીએ પછી શું થાય છે જો કે હવે વિકર્ણ આકૃતિના લગભગ બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે. હવે એની નજીકથી પસાર થાય એવી એક રેખા દોરવામાં આવે છે. જો y સાપેક્ષ ચલ અને x નિરપેક્ષ ચલ હોય તો આવી રેખાને y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય અને તે પરથી નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત પરથી તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત મેળવી શકાય છે. તો આ વાત કરી આપણે y ની x પરની નિયત સંબંધ રેખાની, અને આનાથી ઉઠવું જો કરીએ તો x ની y પરની નિયત સંબંધ રેખાથી મેળવી શકાય છે. હવે આકૃતિ જોજો તમે કે આ જે આકૃતિ છે એની અંદર બિંદુઓ દર્શાવેલા છે, દેખાય છે. પછી આ રીતે બે લાઈન દોરી. જે પહેલી લાઈન છે L1 એ કઈ કહેવાય તો કે y1 મળશે અને L2 છે એના ઉપરથી y2 મળશે. તો આપણે નિયત સંબંધ રેખા છે એનું અનુમાન કરી શકીએ છીએ, પરફેક્ટ માહિતી મળતી નથી. તો આપણે શ્રેષ્ઠ અનુમાનિત કિંમત મળે એના માટે શું કરવાનું છે તો યાદ રાખજો, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવી હોય તો ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતું, યાદ રાખજો કે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે કઈ રીત ઉપયોગી બને, તો તમારો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. તો આ જોયું આપણે એટલું. હવે ન્યૂનતમ વર્ગોની રીત છે એની અંદર તમારે શું કરવાનું હોય છે તો એના માટે આખી પ્રોસેસ હોય છે. આખો જે દાખલો છે એ ગણવાનું હોય છે. તમને હું કહી દઉં કે સૌથી પહેલાં તમારે એમાં x બાર ગોત લેવાનો, y બાર ગોત લેવાનો. x બાર y બાર તો બધાને ગોતતા આવડે જ છે. પછી તમારે શું કરવાનું તો કે b ગોતવાનું. હવે b ગોતવા માટે છે ને ઘણા બધા સૂત્રો છે. b ગોતવા હોય તમારે તો એના કેટલા બધા સૂત્રો છે. બે તો અહીંયા આપેલા છે, બીજા હું તમને આગળ પાછળના પેજમાં બતાવીશ b ના બધા સૂત્ર. એટલે b ગોતી લેવાનો, b મળી જાય પછી શું કરવાનું તો કે a ગોતવાનો. a કેમ મળે? a બરાબર y બાર માઇનસ dx બાર. y બાર ને x બાર તો આપણે પહેલાં જ ગોતી લીધા હોય, b પછી ગોતતો હોય એટલે a મળી જાય. હવે a મળી જાય પછી શું કરવાનું તો કે તમારે y કેપ ગોતવાની. શું ગોતવાનું? y કેપ. y કેપ બરાબર શું થશે? a વત્તા bx. યાદ રાખજો, y કેપ બરાબર શું થશે? a વત્તા bx. a અને b તમે ઉપર મેળવા હોય અને x તમને આપેલો હોય રકમમાં તો જ લખવાનો, બાકી કંઈ લખવાનો નહીં. તો આ રીતે તમે ન્યૂનતમ વર્ગની રીત છે આખી સમજી શકો છો. હવે શું કહેવા માંગે છે તો જોઈએ કે આ રીત મેળવેલી રેખા y કેપ બરાબર a વત્તા bx વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે. નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોના સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. પ્રોસેસ આખી તમને મેં કહી દીધી, કેવી રીતે શું કરવાનું છે. b મેળવવાનો, a મેળવવાનો છે, બરાબર. હવે જોઈએ નિયત સંબંધાંક b નું અર્થઘટન. અર્થઘટન છે એ એક માર્કમાં b વિભાગના પ્રશ્નો માટે IMP છે. તો જોતા જઈએ કે જ્યારે b ગ્રેટર દેન 0 હોય તો શું થાય તો કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો
સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમનો અંદાજિત વધારો થાય. યાદ રાખજો અહીંયા કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમનો અંદાજિત વધારો થાય. એટલે ગ્રેટર દેન 0 હોય તો શબ્દ કયો રાખવાનો? વધારો. ગ્રેટર એટલે વધારો. તો એનાથી ઉથમું લેસ દેન 0 હોય તો શું લખશું? તો કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં માનાંકમાં બી એકમોનો અંદાજિત ઘટાડો થાય. એકમાં વધારો થાય પણ માનાંકમાં બી છે એમાં શું થશે? ઘટાડો. એટલે અર્થઘટન યાદ રાખજો, ગ્રેટર દેન 0નું અને લેસ દેન 0નું અર્થઘટન છે એ તમારે યાદ રાખવાનું. પછી આગળ વધીએ તો ફરી એકવાર રિપીટ થાય છે, જોઈ લો. ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખી લેવું, ટીક પણ કરી લેજો તમારી બુકની અંદર. આગળ વાંચીએ નોંધ કે નિયત સંબંધાંક બી ને dy(x) વડે પણ દર્શાવી શકાય છે. બી ને તમે બીજી કઈ રીતે દર્શાવી શકો? dy(x). પછી જરૂરિયાત ન જણાય તો સામાન્ય રીતે નિયત સંબંધાંકને ફક્ત બી વડે જ આપણે દર્શાવશું. આખા દાખલા ગણશું બી વડે જ દર્શાવશું, બરાબર. પછી આગળ છે બીજું કે જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો બધા જ બિંદુઓ માટે ત્રુટિ છે એ શૂન્ય થાય છે. તેથી સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત y એ જ તેની પ્રાપ્ત અવલોકિત કિંમત થાય. તેથી નિયત સંબંધ રેખાનું સ્વરૂપ તો અહીંયા y બરાબર a વત્તા bx અને ને બદલે આપણે y બરાબર a વત્તા bx બંને તમારા માટે અહીંયા વેલિડ જ છે. પછી યાદ રાખવાનું કે આ સંજોગોમાં b ગ્રેટર દેન 0 હોય તો સહસંબંધાંક r ની કિંમત 1 થાય અને b લેસ દેન 0 હોય તો સહસંબંધાંક r ની કિંમત -1 થશે. તો આ હતી તમારા માટે થિયરિકલ માહિતી. હવે આગળ જે આવવાના છે દાખલા આવવાના છે. તો આજના વિડીયોમાં મેં તમને પહેલાંય કીધું હતું કે આજે આપણે જેટલી પણ થિયરી છે એ જોશું. અને સૌથી પહેલી વાત તો એ કે તમને હું સૂત્રો છે એ બતાવી દઉં કે બીના જે જુદા જુદા સૂત્ર છે, બધા જ સૂત્રો છે એ લાસ્ટ પેજમાં તમને આપેલા છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે તો એ આપણે પહેલાં સૂત્ર છે હું તમને બતાવીશ. પછી આગળ જે MCQ છે એ પણ તમને સોલ્વ કરાવીશ. તો ચાલો આવી ગયા છે બીના જુદા જુદા સૂત્રો, એક એક કરીને સમજાવતો જાઉં. પહેલું સૂત્ર છે બી બરાબર સિગ્મા કૌંસમાં x - x બાર, બીજા કૌંસમાં y - y બાર છેદમાં સિગ્મા x - x બાર કૌંસ પૂરોને વર્ગ. તો આ પહેલું સૂત્ર થઈ ગયું. બીજું સૂત્ર છે એ જ રીતનું n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા y છેદમાં n સિગ્મા x વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા x કૌંસ પૂરોને વર્ગ. તો આ બે થઈ ગયા. પછી એવી જ રીતે xy હોય અહીંયા યુવી કરવાનું, એ આપણે શીખવાડ્યું હતું. પછી ચોથું છે એમાં યુવી તો કરવાનું, અને જો તમે સિવાયના છેદમાં cx લીધા હોય, ઓલું જે સિવાય ધારતા ને આપણે છેદમાં 10 ભાંગતા 1000 ભાંગતા, જો એ ધાર્યું હોય તો ગુણ્યા સિવાયના છેદમાં cx પણ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ પાંચમું સૂત્ર. પાંચમું સૂત્ર શું કહે છે? b બરાબર r ગુણ્યા sy છેદમાં sx. પછી છઠ્ઠું સૂત્ર છે એની અંદર b બરાબર cov કૌંસમાં x અલ્પવિરામ y છેદમાં sx વર્ગ. તો આ રીતના જુદા જુદા 6 સૂત્રો છે એ તમે જોયા. બીજું કે આમાં તમને કહી દઉં કે જે સૂત્ર છે 6 એ કારે તો પૂછાવાના ન હોય. ગમે એક એક રીત છે આપણે જેમ ચેપ્ટર નંબર 2માં તમને શીખવાડી હતી એવી રીતે એક એક રીત છે હું તમને ક્લિયર કરાવતો જાય. અને નિશ્ચયતાનો આંક પૂછે તો r વર્ગ બરાબર સ્મોલ r નો વર્ગ. સ્મોલ r એટલે આગળ આવી ગયું સહસંબંધાંક. સહસંબંધાંક મેળવતા તો તમને આવડે જ છે, એનો વર્ગ કરો એટલે તમને નિશ્ચયતાનો આંક મળી જાય. તો આ બાકી તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. y અલ્પવિરામ y વર્ગ એવું કંઈ ન યાદ રાખો, કંઈ નહીં.
સીધું આર વર્ગ બરાબર સ્મોલ આર વર્ગ. એ આપણે પ્રેક્ટિકલી જ્યારે દાખલો આવશે ત્યારે એ જોશું. હવે આગળ વધીએ MCQ તરફ. તો MCQ છે એક એક કરીને જોતા જઈએ. સૌથી પહેલો MCQ, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? વિધેયાત્મક શબ્દ આવે એટલે શું કીધું તમે? વિધેયાત્મક કેના માટે શીખવાડેલું છે? વિધેયાત્મક તો કે નિયત સંબંધ. યાદ રાખી લેજો, વિધેયાત્મક હોય ત્યારે શું આવશે? નિયત સંબંધ. એટલે આપણે જે થિયરી ભણી એ અહીંયા કામ આવી ગઈ પહેલા જ ક્વેશ્ચનની અંદર. હવે આગળ વધીએ, બીજો ક્વેશ્ચન છે એ જોઈએ. તો એમાં શું કીધું છે? નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? હમણાં જ થિયરીમાં જોયું 2 મિનિટ પહેલા. કયો આવશે? ન્યૂનતમ વર્ગોની રીત. તો ત્યારબાદ આગળ વધીએ. થર્ડ ક્વેશ્ચન શું છે? થર્ડ ક્વેશ્ચન, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? તો BYX છે એનું અર્થઘટન તમને કહી દઉં કે BYX નો મતલબ શું થાય? તો કે x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. યાદ રાખજો તમે, જવાબ આવશે તમારે C, કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. પછી છે ચોથું, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એમાંથી તમારે જે સૂત્ર છે એ હમણાં જ મેં સૂત્ર તમને જુદા જુદા બતાવ્યા, એમાંથી આ પહેલું જે છે એ સાચું સૂત્ર છે. BYX બરાબર R ગુણ્યા SX ના છેદમાં SY. સોરી, એ નહીં થાય. BYX બરાબર થશે R ગુણ્યા SY ના છેદમાં SX. હવે આમાં ભૂલ ન થાય, આ જે ભૂલ અહીંયા થઈ મારાથી, એવી ભૂલ તમારાથી ન થાય એના માટે શું કરશું આપણે? તો કે તમારે અહીંયા છેડાનો અક્ષર યાદ રાખવાનો. છેડે શું છે? BYX, તો અહીંયા શું આવે? SX. રેડી? એમ એ ટ્રીકથી યાદ રાખો કે અહીંયા x હોય તો અહીંયા શું આવવો જોઈએ? x જ આવવો જોઈએ. તો આ રીતે તમે ક્યારેય ભૂલ નહીં કરશો. એટલે આનો જવાબ આવશે D. પછી આગળ વધીએ કે નિયત સંબંધ રેખા છે હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો એનો જવાબ છે આવશે તમારે x બાર અલ્પવિરામ y બાર, જે બિંદુ છે એમાંથી પસાર થાય છે. છઠ્ઠો જે પ્રશ્ન છે કે y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ એટલે શું છે? તો ત્રુટિનું સૂત્ર કહી દઉં, E બરાબર y માઇનસ y કેપ. આ થઈ ગયું ત્રુટિનું સૂત્ર. એટલે તમે જોશો કે અહીંયા જે એ વિકલ્પ છે એ એમાં અનુકૂળ પડશે. પછી છે જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એમાં C, વેચાણની જાહેરાત પરની નિયત સંબંધ રેખા ઉપર આધાર રાખે છે. પછી આગળ વધીએ. નેક્સ્ટ જે 8મો ક્વેશ્ચન છે એ જોઈએ. નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો તમારે એમાં જોવાનું છે y ની x પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર y કેપ બરાબર a વત્તા bx. રેડી? એ C જવાબ છે એ સાચો થશે. ત્યારબાદ આગળ વધીએ તો સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય છે? તેમાં તમારે યાદ રાખવાનું 0. જ્યારે R 0 હોય તો નિયત સંબંધાંકની કિંમત પણ કેવી થશે? 0 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? નિશ્ચયતાનો આંક એટલે શું? મેં તમને કીધું હતું કેપિટલ R વર્ગ બરાબર સ્મોલ r વર્ગ. સ્મોલ r વર્ગ શું છે? તો કે એ છે સહસંબંધાંક. તો જવાબ શું આવશે તમારો? સહસંબંધાંકનો વર્ગ. એટલે સહસંબંધાંકનો વર્ગ સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ 11મો ક્વેશ્ચન. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 10 વત્તા 3x હોય અને x ની કિંમત 20 હોય તો y ની કિંમતનું અનુમાન કરો. કે આ જે સમીકરણ છે અહીંયા તમારે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો કે 20 મૂકી દઈએ આપણે.
તો તમારો જવાબ છે એ શું થશે 10 વત્તા 20 તેરી 60 એટલે 60 ને 10 કેટલા થશે 70. તમારો જવાબ આવશે એમાં 70. સમજાણું શું કર્યું? એક્સની જગ્યાએ મેં ખાલી 20 મૂક્યા, બાકી કંઈ નથી કર્યું. 10 ના 10, 20 તેરી 60, 60 ને 10 70. ઓકે, નેક્સ્ટ જે છે MCQ 12મો કે જો yની x પરની નિયત સંબંધ રેખા 2x વત્તા 3y ઓછા 50 બરાબર 0 હોય તો byxની કિંમત છે એ કેટલી થશે? તો byxની કિંમત છે તમારી થશે -2/3. આ પહેલી જે કિંમત છે ઓલી બાજુ જવા દે એટલે -2, અને આને પણ ઓલી બાજુ જવા દે એટલે છેદમાં આવશે -3. એટલે -2/3 એ તમારી byxની કિંમત થશે. આગળ વધીએ. હવે 13મો ક્વેશ્ચન શું કહે છે કે yની x પરની નિયત સંબંધ રેખા આપેલી હોય અને એમાં x બાર આપ્યો હોય. જો અહીંયા x બાર આપ્યો હોય કે x આપ્યો હોય, બેયનો જે મતલબ છે ને એ સેમ જ થાય છે. એટલા માટે તમે જો અહીંયા કિંમત મૂકો 30 છે એ તો છે જ ત્યાં, તો 30 માઇનસ 1.5 કૌંસમાં લખો 10, તો 30 માઇનસ 15, 30માંથી 15 જાય જવાબ શું આવે 15. એટલે અહીંયા જવાબ થશે તમારો 15, તમારો સાચો જવાબ થશે. હવે અહીંયા એક કન્સેપ્ટ યાદ રાખી લેજો કે x બરાબર x બાર. ઓકે, એ આના પૂરતું છે જ્યારે આ સમીકરણ આપ્યું હોય ત્યારે જ. વળી તમે પાછા બીજા ક્યાંયમાં મૂકશો કે દાખલા 5 ગુણમાં છે ત્યાં આ લાગુ પડશે નહીં. ટૂંકા MCQ માટે યાદ રાખજો. આગળ વધીએ 14મો ક્વેશ્ચન. 14મો ક્વેશ્ચન છે એમાં કીધું છે કે byx 7.5 હોય તો bvu કેટલો હશે એ તમારે કહેવાનું છે. તો byx આપ્યો હોય ત્યારે bvu બરાબર સૂત્ર થશે byx ગુણ્યા cy ના છેદમાં cx. આટલું સૂત્ર લખી લેવું એકવાર. તો પહેલાં તમારે સૂત્ર છે એ લખી લેવું. સૂત્ર છે એ કઈ રીતે લખાશે તો કે સૂત્ર મેં તમને અગાઉમાં કીધું એ રીતે b બરાબર શું થશે તો કે byx ગુણ્યા cy ના છેદમાં cx. હવે શું કરશું તો કે 7.5 ગુણ્યા cy કેટલો થાય તો કે cy કે ને તે v ની નીચે હોય, cy એટલે 1/2 થાય ને, છેદમાં જ છે એટલે 1/2 કહેવાય, અને cx કેટલો કહેવાય 1/10. હવે તમારે શું કરવાનું છે અહીં આગળ તો કે તમારે આજે એટલું લખી લ્યો પહેલાં, પછી આગળ પ્રોસેસ તમને હું કહું. તો 7.5 છે એના માટે ગુણ્યા કેટલા થઈ જશે? છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં એટલે 10, અને અંશનો છેદ ક્યાં વયા જાય? છેદમાં, એટલે છેદમાં આવી જશે 2. 7.5 ગુણ્યા 10 એટલે 75, 75 ભાગ્યા 2 એટલે આવશે 37.5. એ તમારો સાચો જવાબ આમાં થશે. તો આ રીતે તમે ગણતરી છે એ કરી શકો. લોજિકલ ક્વેશ્ચન હતો જે આપણે જોયો. નેક્સ્ટ જોઈએ કે જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનના કેટલા ભાગ નિયત સંબંધ મોડલ દ્વારા સમજાવી શકાય? તો જ્યારે તમને 0.8 આપ્યું હોય ત્યારે એનો વર્ગ કરી નાખવાનો, એટલે 0.8નો વર્ગ કેટલો થાય? 0.64, અને એને 100 ગુણી નાખવાનું. એટલે ટકાવારીમાં પૂછ્યું એટલે 100 ગુણવા જ પડે, એટલે અહીંયા આવશે તમારું 64%. તો આ રીતે તમે જે આનો જવાબ આવશે 64%, અને 0.9 હોત તો 81% આવે. એ રીતે દાખલો છે તમે ગણી શકો. તો આજના વિડીયોમાં આપણે થિયોરિકલ અને MCQ છે બંનેનો સમાવેશ કરી લીધો છે. તો આગળ હવે આવતીકાલથી આપણે પ્રેક્ટિકલ સમ્સ છે એ પણ જોવાના છે. તો આવા જ એજ્યુકેશનલ વિડીયોઝ માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. ચેનલને વધુ ને વધુ લાઈક કરો. જોશો વ્યુઅર્સ એ લાઈક પણ કરતા જાઓ, શેર પણ કરતા જાઓ, અને સબસ્ક્રાઈબ તો કરતા જાઓ. થેન્ક યુ વેરી મચ.